આપણે વધુ ઉત્પાદન, એકર દીઠ પાકની ઉત્પાદકતા વધવી જોઈએ. બીજો મુદ્દો, ગુણવત્તામાં સુધારણા. પાક ઉત્પાદનની ગુણવત્તા પ્રત્યેક પાકમાં ભિન્ન હોય છે. ઘઉંની અંદર ઘઉંમાં બેકિંગ ગુણવત્તા, કઠોળમાં પ્રોટીનની ગુણવત્તા, તેલીબીજામાં તેલની ગુણવત્તા અને ફળ શાકભાજીમાં એનું સંરક્ષણ આ મહત્વનું છે. આ બધી આપણે વાત ગયા વખતે કરી હતી. જૈવિક અને અજૈવિક પ્રતિકારકતા એટલે જૈવિક પરિબળો એટલે કેવા? રોગ, કીટક, કૃમિ. અને અજૈવિક પરિબળ એટલે કેવા? કે અનાવૃષ્ટિ, વધુ પડતું પાણી, ગરમી, ઠંડી અને હિમપાત થાય, આવી કોઈ પરિસ્થિતિ હોય તો પણ પાક છે તે આપણો જે પાક હોય તેનું ઉત્પાદન સારું થાય. આ પરિસ્થિતિને સહન કરી શકે તેવી જાતિ આપણે લાવવાની છે, એવી જાતિ આપણે સુધારવાની છે. ત્યારબાદ પરિપક્વન સમયમાં પરિવર્તન એટલે પાકને ઉગાડવાથી શરૂ કરી અને પાકની લણણી કરવામાં આવે ત્યાં સુધીનો જે સમયગાળો હોય ને એ નાનો થઈ જવો જોઈએ. એ સમય જો ઓછો હશે ને તો આપણું મહેનત ઓછી કરવી પડે, પાકનું ધ્યાન ઓછું રાખવું પડે અને અન્ય કીટકો હોય તેને નુકસાન કરતા હોય તો એ નુકસાન પણ ઓછું થાય. એટલા માટે સમયગાળો કેવો? ઓછો હોવો જોઈએ. ઝડપથી એ ઉત્પાદન એનું થઈ જવું જોઈએ. એને વાવવામાં આવે ત્યારથી શરૂ કરી અને એને કાપવામાં આવે ને ત્યાં સુધીનો સમયગાળો ઓછો થવો જોઈએ. પરિપક્વ સમયમાં ઘટાડો થવો જોઈએ. પછી વ્યાપક અનુકૂળતા. વ્યાપક અનુકૂળતાવાળી જાતોનો વિકાસ કરવો. વિવિધ પર્યાવરણીય પરિસ્થિતિઓની અંદર પણ તે ટકી શકે. વિવિધ પર્યાવરણની પરિસ્થિતિ હોય તેમાં પણ તે ટકી શકે. એટલે વ્યાપક અનુકૂળતાવાળી જાતનો વિકાસ કરવો. એથિક કૃષિકીય લાક્ષણિકતા. બરાબર, હવે શું વાત આવે છે? કૃષિકીય લાક્ષણિકતા એટલે ખેતર માટે વિચારવું હોય તો, આપણા પ્રાણીઓ માટે વિચારવું હોય ને તો, એટલે પ્રાણીઓ માટે જો આપણે ઘાસ વાવવાનું હોય, ઘાસચારો વાવવાનો હોય તો શું વિચારવું પડે? કે એની ડાળીઓ વધારે આવવી જોઈએ, એની ઊંચાઈ વધવી જોઈએ, ડાળીઓ વધારે આવે એ વિચારવાનું છે. ક્યારે? કે જ્યારે આપણે એને ઘાસચારા માટે વાવતા હોઈએ તો. અને આ બધી વાતો આપણે ગયા વખતે જોઈ હતી, એટલી વાતો. હવે એના પછી નવો ટોપિક શરૂ કરીએ આપણે. એના પછીનો આગળનો પાક ઉત્પાદન પ્રબંધન. પાક ઉત્પાદન પ્રબંધન વ્યવસ્થાપન. તો ખેતી પ્રધાન દેશોની તુલનામાં ભારત પણ ખેતી નાના ખેતરોથી મોટા ખેતર સુધી થાય છે. એટલા માટે જ વિવિધ ખેડૂતો પાસે ભૂમિ, ધન, સૂચનાઓ અને તકનીકીની પ્રાપ્યતા ઓછી અથવા વધારે હોય. ઘણા ખેડૂત નાના હોય, કોઈ ખેડૂત મોટા હોય, એટલે બધા પાસે આ પૈસા, જમીન, ટેકનિક આ બધું કેવું હોય? વધારે હોય, ઓછું હોય. ટૂંકમાં ધન અથવા આર્થિક પરિસ્થિતિ ખેડૂતને વિવિધ ખેતી પ્રણાલીઓ અને ખેતીની તકનિકને અપનાવવામાં અગત્યની ભૂમિકા ભજવે. એટલે આ એક મહત્વની વાત છે. કોઈની પાસે પૈસા ઓછા હશે, ટેકનિક ઓછી હશે, અને કોઈની પાસે આ પૈસા વધારે છે, જમીન વધારે છે, ટેકનિક વધારે છે, તો એ પણ એક મહત્વની વાત છે. જેની પાસે પૈસા વધારે હશે તો તે નવી ટેકનિકનો ઉપયોગ કરશે, નવા યંત્રો લાવશે અને પાક ઉત્પાદન વધારશે. યોગદાન, વધુ રોકાણ અને પાક ઉત્પાદનમાં સહસંબંધ છે. બરાબર, રોકાણ, પૈસાનું રોકાણ પણ કરવું પડે, એ પણ એક સંબંધ રાખે છે. આ રીતે
ખેડૂતની રોકાણ કરવાની ક્ષમતા પાકના તંત્ર અને ઉત્પાદન પ્રણાલીઓનું નિર્ધારણ કરે છે. એટલા માટે ઉત્પાદન પ્રણાલીઓ પણ વિવિધ સ્તરની હોઈ શકે છે. ઉત્પાદન પ્રણાલી પણ વિવિધ સ્તરની હોઈ શકે છે. રોકાણ વગર ઉત્પાદન કરવું, પછી ઓછું રોકાણ અને વધુ રોકાણ, આ બધું પણ આમાં વાતો આવતી હોય છે. એટલે એટલી વાતો આ મુદ્દામાં હતી. ત્યાર પછી નવો ટોપિક એના પછી પોષક તત્વ પ્રબંધન. પોષક તત્વ પ્રબંધન એના પછી મુદ્દો તમે જુઓ બધા પેજ નંબર 205 ઉપર ધ્યાન આપજો બધા ચોપડીમાં. જેવી રીતે આપણો વિકાસ કરવો હોય, આપણે તંદુરસ્ત રહેવું હોય તો આપણે સારું સારું ખાવું પડે. સારું એટલે દાબેલી, પાવભાજી, પકોડી. આપણે તંદુરસ્ત રહેવું હોય તો એ ખાવાની ના નથી, પણ આપણે શું ખાવું જોઈએ સારું તંદુરસ્ત રહેવા માટે? સારો વૃદ્ધિ અને વિકાસ કરવા માટે શું ખાવું જોઈએ આપણે? કોઈ કહે છે? પ્રોટીન, વિટામિન, ખનિજ ક્ષાર, કાર્બોદિત, ચરબી, આ બધું મળી રહે ને એવો ખોરાક ખાવો જોઈએ આપણે. આપણા ખોરાકનું એક બેલેન્સ હોવું જોઈએ. બધા લોકો ઘરનું જ ખાતા હોય, સમજો, ઘણા લોકો ઘરનું જ ખાતા હોય પણ એમાંય ખામી હોય. ઘરનું ખાવા શું ખામી હોય કે ઘણા લોકો શું કરે, ખાલી રોટલી જ ખાતા હોય, રોટલી દાળ ભાત જ ખાય ખાલી, બસ. એની સિવાય તમે બધા ઘટક લીધા, તમારા ઘટકમાં આવી ગયા બધા પદાર્થો, બધા પોષક તત્વો આવી ગયા, એ વિચારવું જોઈએ ને. ચરબી આવી ગઈ, તમે ઘી ખાવ છો તો ઘી પણ ખાવું પડે ને એમ, બરાબર. એની સિવાય આપણે વિટામિન શેમાંથી મળે છે? તો ભાઈ શાકભાજીમાંથી, ફ્રૂટમાંથી, એ પણ ખાવું પડે કે નહીં? હા, બરાબર. એ રીતે આપણે એ વિટામિન એ ખનિજ ક્ષારમાંથી મળે, એ રીતે આપણને કાર્બોદિત શેમાંથી મળે? તો એ અનાજમાંથી આપણને મળે છે, બરાબર. એ આપણે ખાવું પડે. એમ ટૂંકમાં બધા ઘટક ખાવા પડે. આપણા આહારમાં કદાચ પ્રોટીનની ખામી હશે, કાર્બોદિત આપણે મેળવતા જ હોઈએ છીએ, શાકભાજી આપણે ખાતા હોઈએ છીએ, પણ આપણે પ્રોટીન ઓછું ખાતા હોઈએ. એ ખાવું જોઈએ. પ્રોટીન એટલે એ શેમાંથી મળે? આપણે કઠોળમાંથી. એ જ રીતે વનસ્પતિને પણ સારો વિકાસ કરવો હોય તો એને પણ પોષક તત્વો આપવા પડે. તો વનસ્પતિને પોષક તત્વો ક્યાંથી મળે? વનસ્પતિ પાવભાજી ખાય છે, વનસ્પતિ તત્વો ક્યાંથી મેળવે? જમીનમાંથી અને હવામાંથી અને પાણીમાંથી. 3 જગ્યાએથી મેળવે ને. આમ જમીનમાંથી મેળવે, પછી પાણીમાંથી એટલે માટીમાંથી, પાણીમાંથી અને હવામાંથી. કુલ વનસ્પતિ માટે 16 પોષક તત્વ છે. 16 વનસ્પતિ માટે કેટલા છે? 16 પોષક તત્વ આવશ્યક છે એના માટે. તો ધ્યાન આપજો ખાસ. હવે હવામાંથી કાર્બન અને ઓક્સિજન, હવામાંથી કાર્બન અને ઓક્સિજન, પાણીમાંથી હાઇડ્રોજન અને ઓક્સિજન, અને બાકીના 13 વધ્યા આવે. 13 બાકીના કેટલા વધ્યા? 13 પોષક તત્વો ભૂમિમાંથી મળે છે એને. આ 13 પોષક તત્વો એને જમીનમાંથી મળે છે. આ 13 પોષક તત્વોમાંથી 6 ની માત્રા વધારે હોવી જોઈએ. 6 તત્વોની માત્રા વધારે હોવી જોઈએ, અને બાકીના જે 7 છે એની માત્રા ઓછી હોવી જોઈએ. 6 તત્વોની માત્રા વધારે હોવી જોઈએ અને બાકીના 7ની માત્રા ઓછી હોવી જોઈએ. એટલા માટે આ રીતના જે વધારે જરૂરિયાત હોય એને ગુરુ પોષક તત્વ કહેવાય. 6 તત્વો વધારે જોઈએ છે એને શું કહેવાય? ગુરુ પોષક તત્વો અથવા બૃહદ પોષક તત્વો કહેવાય એને. અને જે 7 તત્વની ઓછી માત્રા હોય તો ચાલે, બરાબર, ઓછા પ્રમાણમાં જોઈએ 7 તત્વ, એને કહેવાય લઘુ પોષક તત્વ કે સૂક્ષ્મ પોષક તત્વ કહેવાય એને. એ કોષ્ટકમાં પણ તમે જુઓ, જે હમણાં વાત કરી એ બધી વાત એમાં આપી છે કોષ્ટકમાં, કે હવા એમાંથી કાર્બન ઓક્સિજન, પાણીમાંથી હાઇડ્રોજન ઓક્સિજન અને ભૂમિમાંથી
બૃહદ પોષક તત્વો કયા છે? જેને ગુરુ પોષક તત્વો કહેવાય કયા છે? નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, સલ્ફર. અને સૂક્ષ્મ પોષક તત્વો કયા છે? લઘુ પોષક તત્વ ઝીંક, કોપર, મોલિબ્ડેનમ, ક્લોરીન, આયર્ન, મેંગેનીઝ, બોરોન. આ પોષક તત્વોની ઉણપના કારણે વનસ્પતિઓની દેહધાર્મિક પ્રક્રિયાઓ સહિત જો આ તત્વ ઓછા હોય તો વનસ્પતિનું પ્રજનન, એની વૃદ્ધિ અને રોગોની પ્રવૃત્તિ ઉપર અસર પડે. વનસ્પતિમાં પ્રજનન એટલે શું કે એમાં પાક ઉત્પાદન ઓછું થાય, પછી વૃદ્ધિ એની વિકાસ એનો અટકી જાય અને રોગની પ્રવૃત્તિ ઉપર અસર, એને રોગ થાય એ વનસ્પતિને વધારે, એટલે વનસ્પતિ પછી સુકાઈ પણ જાય, પાક ઉત્પાદન થાય પણ નહીં. એટલે આ તત્વો બધાને આપવા પડે. એ માટે શું કરવું પડે? તો તેના માટે જમીનની અંદર છાણિયું ખાતર ઉમેરવું પડે. છાણિયું ખાતર, બરાબર, આ તત્વ આના માટે ઉમેરવું પડે આપણને, તો એ મળે. અથવા બીજું કોઈ પણ ખાતર હોય એ ઉમેરવું પડે. તો હવે આપણે એ વાત કરીએ, બરાબર, ખાતર વિશેની વાત કરીએ. એનો પછીનો નવો ટોપિક ખાતર વિશે તમે જુઓ. સેન્દ્રિય ખાતર. સેન્દ્રિય ખાતરમાં કાર્બનિક પદાર્થની માત્રા વધારે હોય. કાર્બન એટલે કોઈ પણ વનસ્પતિ, કોઈ પણ પ્રાણી, બરાબર, કોઈ પણ પશુ પક્ષી, બધા જ સજીવો શેના બન્યા હોય? કાર્બનના બનેલા હોય. કાર્બન તત્વ તો હોય જ. એટલે જે કાર્બનિક પદાર્થ કહેવાય, એનાથી જમીન હોય ને એની ફળદ્રુપતા વધે, જમીન પોચી બને, પાણીનો સંગ્રહ કરી રાખે. ટૂંકમાં કૃષિ કચરો. સેન્દ્રિય ખાતરમાં કાર્બનિક પદાર્થની માત્રા વધારે હોય અને જમીનને અલ્પ પ્રમાણમાં પોષક તત્વો આપી શકે. અલ્પ પ્રમાણમાં પોષક તત્વો આપી શકે, એમાંથી થોડા થોડા તત્વો મળે. સેન્દ્રિય ખાતરને પ્રાણીઓના મળ એટલે પોદળો, પ્રાણીઓના મળ અને વનસ્પતિઓના કચરા, વનસ્પતિનો કચરો, એના અવઘટન અથવા વિઘટન થી બનાવવામાં આવે. સેન્દ્રિય ખાતર કઈ રીતે બને? ખ્યાલ આવ્યો? પ્રાણીઓના મળ અને વનસ્પતિનો કચરો. તમે જુઓ, જ્યાં આપણે ગાય ભેંસ બાંધેલી હોય ત્યાં એ જે બધું ઘાસચારો ખાતી હોય ને એ પણ એની અંદર નાખે કંઈ વધે તો. અને બીજું અમુક ઘઉં જે હોય, એ ઘઉં આપણે કાઢી લઈએ, પછી જે ફોતરી વધી હોય ફોતરી એને કુવળ કહીએ. આમ તો કુવળ, એ કુવળ એટલે વનસ્પતિ કચરો બધો એ. અને સાથે શું હોય? પ્રાણીના મળમૂત્ર હોય. એ બધું ભેગું થાય એટલે શું બને? સેન્દ્રિય ખાતર બને. સેન્દ્રિય ખાતર જમીનને પોષક તત્વો અને કાર્બનિક પદાર્થોથી પરિપૂર્ણ કરે અને ભૂમિની ફળદ્રુપતામાં વધારો કરે. સેન્દ્રિય ખાતરમાં રહેલા કાર્બનિક પદાર્થો ભૂમિના બંધારણમાં સુધારો કરે છે. આ બહુ મોટી વાત છે. ભૂમિનું બંધારણ સુધારે છે. એટલે શું? એનું બંધારણ સુધારવું એટલે શું કરવું? એ કઈ રીતે સુધારતું છે બંધારણ એનું? એટલે શું થાય કે એ જમીન પાણીનો સંગ્રહ વધારે કરે, પાણીનો સંગ્રહ વધારે કરશે. આપણે જો ખાતર વગરની જમીન હોય ને એમાં તમે પાણી પાવ ને તો સાંજ થાય એટલે પાણી સુકાઈ જાય, બીજે દિવસે ફરીથી પાવવું પડે. પણ જો ખાતર નાખેલું હોય ને, સેન્દ્રિય ખાતર, તો તમે આજે પાણી પાયું હોય ને તો અઠવાડિયા સુધી એ જમીન ભીની રહે. ભેજને પકડી રાખે, અંદર ભેજ પકડાયેલો રહે, ભેજ છૂટે નહીં, જમીન ભીની રહે. એટલે આ શું થયું? એ જમીનનું બંધારણ સુધરી ગયું. એટલે એમાં સેન્દ્રિય ખાતર નાખવાનું. વળી એની અંદર અળસિયાનો વિકાસ થાય.
સેન્દ્રિય ખાતર નાખવાને શું થાય? અળસિયાનો વિકાસ થશે, એટલે અળસિયા જમીનને પોચી બનાવે. એ પણ એક સારી વાત કહેવાય. ચીકણી જમીનમાં કાર્બનિક પદાર્થની વધુ માત્રા પાણીના નિકાલમાં મદદરૂપ થાય. જે જમીન ચીકણી હોય ત્યાં પાણી ભરેલું જ રહે, તો આવી ચીકણી જમીન હોય એમાં પણ મદદરૂપ થાય છે, જેમાં પાણી એકત્રિત થતું નથી. સેન્દ્રિય ખાતરના ઉપયોગમાં આપણે જૈવિક કચરાનો ઉપયોગ કરીએ છીએ, જે પર્યાવરણને રાસાયણિક ખાતરના વધુ ઉપયોગ સામે રક્ષણ આપે છે. સેન્દ્રિય ખાતરમાં શું ઉપયોગ થાય? જૈવિક કચરાનો ઉપયોગ થાય. જૈવિક કચરો એટલે બધો વનસ્પતિના ડાળી ડાળખા, શાકભાજીના ફોડવા હોય, કંઈ પણ કચરો હોય વનસ્પતિનો, પાંદડા, એનો ઉપયોગ થાય. એટલે જે પર્યાવરણને રાસાયણિક ખાતરના વધુ ઉપયોગ સામે રક્ષણ આપે છે. જૈવિક કચરાનો ઉપયોગ ખેતરના કચરાનું પુનઃચક્રણ છે. જૈવિક કચરાનો ઉપયોગ ખેતરના કચરો જે હોય એનું પુનઃચક્રણ છે. એમ જે તમે વનસ્પતિ વાવી, એના પાંદડા આવે, એ પાંદડા ખરી જાય, એનું પાછું ખાતર બને, વળી પાછું એમાંથી નવી વનસ્પતિ ઉગે, પણ એ જેનો વનસ્પતિનો ખોરાક છે, એટલે આ પુનઃચક્રણ કહેવાય. સેન્દ્રિય ખાતર બનાવવાની ક્રિયામાં જૈવિક પદાર્થનો ઉપયોગ આધારે સેન્દ્રિય ખાતરને નીચેના વર્ગમાં વિભાજિત કરી શકાય. કમ્પોસ્ટ ખાતર, વર્મી કોમ્પોસ્ટ ખાતર, આ પહેલો પ્રકાર છે. બીજો પ્રકાર છે લીલું અને જૈવિક ખાતર. બરાબર, આ બે એ રીતના પ્રકાર પાડેલા છે. આજે લોકો મોટા ભાગના 90% કે તો હાલે 90% ખેડૂતો આ સેન્દ્રિય ખાતરનો બહુ ઓછો ઉપયોગ કરે છે, કારણ કે આમાં કેટલી બધી મગજમારી થાય. આ સેન્દ્રિય ખાતર માટે આ બધા પ્રાણીઓ રાખવા પડે, બરાબર, આપણે ઘરે પ્રાણીઓને રાખવા પડે તો જ થાય ને ખાતર, આ નગર ક્યાંથી થાય? બીજા કોઈ તો આપે નહીં, એટલે પ્રાણીઓ રાખવા પડે, પછી એને રોજે ખાવાનું નાખવાનું, એને પાણી પાવાનું, એટલે એ બધો સમય વધી જાય કે નહીં. પછી એ વ્યક્તિને કે બહાર જવું હોય તો જઈ શકે નહીં, કે બહાર પ્રાણીઓ હોય તો ક્યાંથી જઈ શકે બહાર? રોજ એને ઘરે જ રહેવું પડે, કોઈકને તો ઘરે રહેવું જ પડે ને. ઘરે એને પાણી કોણ નાખે? પાણી કોણ પાય? એને ખાવાનું કોણ નાખે? એટલે એ મગજમારી બધી વધી જાય. એટલે લોકો આજે શું કરે કે આ સેન્દ્રિય ખાતરનો ઉપયોગ કરતા નથી. પણ મેં એક એવું ખેતર જોયું કે જેની અંદર એ માણસ સેન્દ્રિય ખાતરનો ઉપયોગ કરતો હતો, અને એ પણ એક નવી પદ્ધતિ પ્રમાણે. નવી એટલે આમ તો જૂની જ હોય, આપણા ભૂતકાળમાં બધી પદ્ધતિઓ આપણી પાસે હતી જ, પણ શું થયું કે આપણે બધી પદ્ધતિઓ ભૂલી ગયા. આપણે બધી પદ્ધતિઓ ધીમે ધીમે ભૂલવા લાગ્યા, એટલે આપણે ખ્યાલ નહીં હોય. પણ એને શું સિસ્ટમ અપનાવી હતી કે એક મોટું ટીપણું હોય મોટું, તેની અંદર બધું આ ભરે, પ્રાણીનું, ગાયનું મૂત્ર ભરે, અંદર ગાયનું મૂત્ર ભરે, પછી તેની અંદર ગળ નાખે. ગોળ કેમ છે? ગોળ શેરડીમાંથી બને એ ગોળ, એ ગોળ અંદર નાખે એટલે ગળ્યું થઈ ગયું, અને એ પછી છાંટે અને બધું સેન્દ્રિય ખાતર નાખે. એટલે શું થાય કે ત્યાં મકોડા બહુ આવે, એને ગોળ નાખે એટલે મકોડા બહુ આવે, એટલે એના ખેતરમાં કોઈ પણ ઈયળો આવે જ નહીં. ઈયળો આવે તો એ ઈયળોને મકોડા ખાઈ જાય. મેં એના ખેતરમાં જોયું કે એને જે સિંગ હતી, બરાબર, આપણે જે સિંગ છે ચોળી કે મગની સિંગ હોય, તો આપણે બધી જગ્યાએ જોઈએ તો મગની સિંગ હોય કે ચોળીની સિંગ હોય, કેટલી બધી અંદર ઈયળો હોય, બધું હોય. આમ આ વર્ષે તો બહુ ઈયળો પડી હતી, વરસાદ બહુ પડ્યો એટલે. તો એને ત્યાં ઈયળો નહીં ગાય, એને દવા નહીં છાંટવાની. કેમ? મકોડા બહુ ત્યાં. એટલે મકોડા શું કરે કે દરેક સિંગ ઉપર એક મકોડો હોય, નાની એવી જીવત કંઈક પણ આવે ને તો તરત એને ખાઈ જાય. એટલે કોઈ જીવત જ ના પડે કે એને. એટલે પદ્ધતિઓ તો હોય જ, લોકો માનવા તૈયાર નથી. લોકોને આપણે કીધું હોય કે ભાઈ આપણે દવા ન છાંટીએ તો ચાલે, બરાબર, આપણે રાસાયણિક ખાતર જ નાખવું પડે, તો એ માને નહીં હોય. રાસાયણિક ખાતર ન નાખો, દવા ન છાંટો તો પણ ખેતી થાય, એવું જો કોઈને કીધું તો ખેડૂત કોઈ માને નહીં. પણ આ એક આવો મેં નજરે મેં દાખલો જોયો આવો મેં, કે દવા નહીં છાંટવાની અને રાસાયણિક ખાતર જે હોય બરાબર એ પણ નહીં નાખવાનું, સેન્દ્રિય ખાતર નાખવાનું.
અને આ રીતનું જે ગોળ હોય અને ગાયનું મૂત્ર હોય એનું મિશ્રણ કરીને છાંટે. એટલે આ રીતે એને ત્યાં રોગ પણ કે વનસ્પતિ ના હોય અને ખાવાનું પણ સારું મળે. પૌષ્ટિક આહાર કહેવાય છે. આપણે હાલમાં શું કહે છે એને, કયો શબ્દ છે હાલમાં આપણે કોઈ એમ કહીએ કે આ વસ્તુ સારી કહેવાય, કયા ખેતરને કહેવાય? ઓર્ગેનિક કે ને, ઓર્ગેનિક હે ને, ઓર્ગેનિક. એનો ભાવ ડબલ હોય. તમે શાકભાજી લેવા જાઓ આપણા વિસ્તારમાં શાકભાજી લેવા, તો એ શાકભાજી તમને 50ની કિલો મળતી હોય ને, તો તમે ઓર્ગેનિક લેવા જાઓ ને તમે તો કેટલાની મળે? 100 રૂપિયાની કિલો હોય, 150 રૂપિયાની કિલો હોય શાકભાજી, 150 રૂપિયાની કિલો મળે. પણ ઓર્ગેનિક શાકભાજીમાં જો આ રીતની સિસ્ટમ હોય, મેં તમને વાત કરીને એ રીતે. ચલો આપણે તો વાત કરીએ આગળ કે આ જે ખાતરની એ વાત કરવી છે, આ કમ્પોસ્ટ ખાતર ને વર્મી કોમ્પોસ્ટ ખાતર. તો કમ્પોસ્ટીકરણની ક્રિયામાં ખેતીના નકામા પદાર્થ જેવા કે પશુઓના મળમૂત્ર, છાણ વગેરે, શાકભાજીની છાલ તેમજ કચરો, પશુઓ દ્વારા તેજાયેલો ચારો, એટલે જે કંઈ ખાતા હોય પછી ન ખાય, અમુક ભાગ હોય ને કઠણ ભાગ હોય ન ખાય એ પડ્યા હોય, એ ઘરગથ્થુ કચરો નીકળે. આપણે ઘરમાં પણ કંઈ કચરો નીકળે, જે પણ કાંઈ આપણા ઘરમાં રોજ ઢોર ભરાઈ જતી ને કચરાની, જે ખોરાક ખાતા હોય જે પણ કચરો ઘરનો નીકળે એ. પછી સુએજનો કચરો એટલે શું? વર્મી કોમ્પોસ્ટ ખાતર જે હોય તો વર્મી કોમ્પોસ્ટ ખાતરમાં અળસિયા હોય, વસ્તુ આની જ હોય, બધી કચરો જ હોય. આ કૃષિ કચરો હોય અંદર, કૃષિ કચરો તો હોય જ અંદર, વનસ્પતિના પાંદડા બધું હોય જ. એની અંદર પછી અળસિયા નાખી દેવાના 200 ગ્રામ. કેટલા? 200 ગ્રામ અળસિયા લઈ આવવાના બજારમાંથી. મળે ક્યાં અળસિયા બજારમાં? હે? એ પાંદડાઓને ખાય અને પછી પાછળથી બહાર કાઢે, એનો મળ બહાર કાઢે, એટલે શું બન્યું? ખાતર બની ગયું જોરદાર એનું. એટલે આને વર્મી કોમ્પોસ્ટ ખાતર કહેવાય. આને વર્મી કોમ્પોસ્ટ ખાતર પણ નાખવામાં આવે. પણ જોયું તો મહેનત કેટલી બધી થાય આમાં, મહેનત કેટલી, માથાકૂટ કેટલી. એટલે કોઈને મહેનત કરવી નથી, બરાબર. અને પછી એવું કહે ભાઈ અમારું આ ઓર્ગેનિક શાકભાજી ખાવું છે, 50 રૂપિયા ક્યાંથી મેળાવે? જે લોકો ઓર્ગેનિક શાકભાજી વેચતા હોય તો એ લોકો પૈસા તો લે જ ને, કારણ કે મહેનત કેટલી થાય આમાં, મહેનત કેટલી, ખર્ચ કેટલો એમાં, અને ઉત્પાદન ઓછું પાછું આવે તો પહેલાં કરતાં. એટલા માટે એનો ભાવ વધારે હોય એનો. એના પછી લીલું જૈવિક ખાતર. ચલો આ એક સિસ્ટમ છે ને, આ એ સિસ્ટમ હું કહું તો લગભગ 100% એમ, 99% કહેતો, 99% લોકો આ સિસ્ટમ જાણતા જ નહીં હોય. આવી સિસ્ટમ જાણતા જ નથી. બાકી તો ઉપયોગનો ક્યાં વાત રહે? ઉપયોગની વાત જ નહીં એમ. પણ મેં એક જગ્યાએ જોયેલું છે આ, કે જ્યાં આ વર્મી કોમ્પોસ્ટ ખાતર બનાવે છે ને, જ્યાં અળસિયાનું ખાતર બનાવે એ જગ્યાએ હું કહેતું ને, ત્યાં જે ખેતર હતું ને ત્યાં આ સિસ્ટમ હતી. ઈસરો સંસ્થા છે ને, ઈસરો સંસ્થા, બધા ઈસરો જોયું છે, ઇસ્કોન મંદિરથી નજીકમાં આવે તો ઈસરો સંસ્થા છે જે, તો તે જગ્યાએ સામે ભાવનીર છે ત્યાં એક સંસ્થા છે, ત્યાં એનું નામ છે ભાવનીર. તો એ ભાવનીર સંસ્થાની અંદર આ રીતની ખેતી કરે છે. ત્યાં મેં જોયું હતું વર્મી કોમ્પોસ્ટ ખાતર બનાવતા મેં જોયું હતું. અને આ મેં કીધું ને લીલું જૈવિક ખાતર, એના વિશે કોઈ જાણતા જ નથી. કોઈ ઉપયોગ તો ક્યાંથી કોઈ કરે, જાણતા જ નથી કોઈ. એમાં શું કરવાનું ધ્યાન આપો. હવે આપણા ઋષિઓએ પદ્ધતિ આપી. આ પદ્ધતિ કોણે આપી હતી? આપણા ઋષિઓએ. શું કીધું? કે ધરતી આપણી માતા છે, આપણે બધું ધરતીમાં પાછી બધું લીધા જ કરવાનું, એને કંઈ આપવાનું નહીં પાછું. આવો આપણને એક ધાર્મિક દ્રષ્ટિકોણ આપ્યો હતો. આની પાછળ બહુ મોટી સારી વાત હતી. ડાયરેક્ટ કોઈને એવું કીધું હોય ને આવું કોઈને, તો આવું કોઈ કરે નહીં. એટલે શું કીધું? એક ધાર્મિક દ્રષ્ટિકોણ આપ્યો કે ધરતી આપણી માં છે, તો માં પાસે આપણે બધું લીધા જ કરવાનું, આપણે 12 માસ પાક ઉત્પાદન લીધા જ કરવાનું.
પણ આપણે ધરતી માતાને પણ આપવું જોઈએ. એમ ધરતી માતાને જો આપણે આપશું ને તો ધરતી માતા આપણને અનેક ગણું કરીને આપશે. મેં 100 રૂપિયા આપ્યા હોય ને તો આપણને એ 500 રૂપિયા આપશે. એ ડબલ કરશે, આપણને વધારે કરશે, અનેક ગણા કરશે આપણને. આવો દ્રષ્ટિકોણ આપણે ઋષિએ આપણને આપ્યો હતો. એટલે પહેલાના સમયમાં લોકો કરતા હતા. શું કરે? ખેતરમાં પાક વાવે. સમજો કે એને 50 વીઘા જમીન છે, તો 50 વીઘા જમીનમાં એને પાક વાવી દીધો આખાઈમાં. એમાંથી 10-15 વીઘા જમીન એવી હોય કે જેમાં એ લોકો શું કરે કે જે પાક ઉગાડ્યો છે એ પાક ઉગાડ્યા પછી મોટો થયો, બરાબર, એને મોટો થયો, એને હવે ફળ આવવાની તૈયારી હોય, બરાબર, એને શીંગો આવવાની તૈયારી હોય. તેવા સમયે એ પાકને કાપી નાખવાનો હાવ. જે આપણને ઉત્પાદન આપણે આપવાનું છે, એમાંથી આપણને પાક મળવાનો છે, એમાંથી આપણને પૈસા મળવાના છે, એ સમયે એને કાપી નાખવાનું, જમીનની અંદર દાટી દેવાનું. આવું કોઈ કરવા તૈયાર હોય? કોઈ ના કરે આવું. પૈસા મળવાના હોય કેમ નાખી દેવા? એને કાપી નાખવાનું, જમીનની અંદર દાટી દેવાનું અને એને પેક કરી દે, બસ પૂરું. એમાંથી આપણે જોતું નથી. આપણી કોને આપી દીધું? એ ધરતી માતાને આપી દીધું પાછું. માં આ તમારું છે, પાછું લઈ લો. હવે તમે બીજા વર્ષે તમે વાવો ત્યારે એ જગ્યા ઉપર પાક ઉત્પાદન ડબલ, 3 ગણું, 4 ગણું થાય. કારણ કે એનું ખાતર બની ગયું, અને એ પણ જોરદાર ખાતર બન્યો એનો. આને કહેવાય લીલો પડવાશ કહેવાય. આને વિજ્ઞાન ભાષા, વૈજ્ઞાનિકો શું કીધું? એને લીલો પડવાશ. પણ વિજ્ઞાને ખાલી કીધું આવું કરવાનું, એટલું જ કીધું ને. ખાલી નામ શું આપ્યું એનું? કે લીલો પડવાશ કીધું, કાં તો લીલું જૈવિક ખાતર કીધું એને. બસ આટલું ખાલી કીધું એણે. આવું કોઈ કરે? કોઈ ના કરે. ધાર્મિક દ્રષ્ટિકોણ આવે ને તો જ લોકો કરવા તૈયાર થાય. પેલા સમયમાં આવું લોકો કરતા હતા. જો કે હાલમાં તો વસ્તી વધી ગઈ, જમીન ઓછી છે, એટલે આવું કરવું શક્ય પણ નથી. પણ મેં કીધું જે સંસ્થા, ભાવનગર સંસ્થામાં આવું કરવામાં આવે છે, શું કરે? અહીંયા લખ્યું શું જોવા બધા કે પાક ઉગાડતા પહેલા ખેતરમાં કેટલીક વનસ્પતિઓ જેવી કે શણ અથવા ગુવાર ઉગાડવામાં આવે. આ નામ યાદ રાખજો, શણનો પાક માટે આવું કરતા હોય. શણ અથવા ગુવાર ઉગાડવામાં આવે, ત્યાર પછી આના પર હળ ચલાવીને ખેતરની ભૂમિમાં ભેળવી દેવામાં આવે. ઉગાડવાનું, મહેનત કરવાની, વાવવાનું, એને મોટું થઈ જાય પછી એના ઉપર હળ ચલાવી દેવામાં આવે અને જમીનની અંદર એને ભેળવી દેવામાં આવે. આ વનસ્પતિઓ લીલા જૈવિક ખાતરમાં પરિવર્તિત થઈ જાય છે, જે ભૂમિને નાઇટ્રોજન અને ફોસ્ફરસથી પરિપૂર્ણ કરે છે. જમીનને નાઇટ્રોજન અને ફોસ્ફરસથી પરિપૂર્ણ કરે છે. ખ્યાલ આવ્યો બધાને? ખાતર વ્યવસાયિક સ્વરૂપમાં તૈયાર કરેલ વનસ્પતિ પોષક દ્રવ્ય છે. ખાતર નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ આપે છે. આના ઉપયોગથી સારી વાનસ્પતિક વૃદ્ધિ થાય છે અને સ્વસ્થ વનસ્પતિઓની પ્રાપ્તિ થાય છે. વધારે ઉત્પાદન માટે ખાતરનો પણ ઉપયોગ થાય છે, પરંતુ તે આર્થિક રીતે મોંઘું પડે છે. બધાને ખાતર તો નાખવું જ હોય, પણ પૈસા જોઈએ ને પાછા. ખાતર લેવું પડે એટલે તે મોંઘું હોય. પણ એના કરતાં કીધું ને એમ જ કરવાનું. પ્રાણીઓ રાખવાના. પ્રાણીઓ રાખેલા શું થાય ફાયદો? કે દૂધ ઉત્પાદન થાય, એના આપણને પૈસા મળે. બીજું આપણને ખાતર મળે છે. એ ખાતર તમે જમીનમાં નાખો એટલે એમાં ઉત્પાદન વધી જાય. પછી પણ એક મહેનત વધી જાય એની અંદર. ખાતરનો ઉપયોગ વધુ ધ્યાનથી કરવો જોઈએ અને તેના સદુપયોગ માટે તેની યોગ્ય માત્રાને યોગ્ય સમયે અને ખાતર આપતા પહેલાં અને તેના પછીની સાવચેતીઓ સ્વીકારવી જોઈએ. પણ આ સાવચેતી એમાં રાખવાની હોય, કયા ખાતરમાં? આ સેન્દ્રિય ખાતરમાં નહીં. રાસાયણિક ખાતરનો ઉપયોગ કરો તમે, જેવું સફેદ ખાતર આવે એનું નામ શું હોય? યુરિયા ખાતર કહેવાય. તો રાસાયણિક ખાતરનો તમે ઉપયોગ કરો ને તો એમાં સાવચેતી રાખવી પડે. કયા સમયે નાખવું, કેટલું નાખવું, ક્યારે નાખવું, બરાબર, એનો જથ્થો કેવો, બધું ધ્યાન રાખવું પડે. બહુ નાખ્યા પછી શું કરવું, નાખ્યા પહેલાં શું, આ ઘણી બધી સિસ્ટમ હોય અંદર. એની અંદર ખેડૂતો જાણતા હોય એના માટે, પણ આ બહુ ધ્યાન રાખવું પડે. કયા ખાતરમાં? રાસાયણિક ખાતરમાં ધ્યાન રાખવું પડે.
ઉદાહરણ તરીકે ક્યારેક ખાતર વધારે પડતી સિંચાઈને કારણે પાણીની સાથે વહી જાય. ખાતર નાખ્યું ને પછી વરસાદ આવ્યો બરાબરનો, બધું ખાતર ધોવાઈ ગયું. વનસ્પતિઓને તેના પૂરતા પ્રમાણમાં શોષણ કરી શકતી નથી. ખાતરનું આ વધારાનું પ્રમાણ જળ પ્રદૂષણ પણ કરતું હોય છે. જેમ કે આપણે અગાઉના પ્રકરણમાં અભ્યાસ કર્યો છે કે ખાતરનો સતત ઉપયોગ ભૂમિની ફળદ્રુપતા ઘટાડે છે. પણ કયું ખાતર કીધું મેં? રાસાયણિક ખાતરો, જે ઉદ્યોગોમાં બને, ફેક્ટરીમાં બને એની વાત છે. એ શું કરે? જમીનની ફળદ્રુપતા ઘટાડે, વધુ પડતો ઉપયોગ હોય ને તો. કારણ કે કાર્બનિક પદાર્થની પુનઃપૂર્તિ થઈ શકતી નથી અને આનાથી સૂક્ષ્મજીવો તેમજ ભૂમિગત સજીવોનો જીવનચક્ર અવરોધાય છે. ખાતરના ઉપયોગ દ્વારા પાકનું વધારે ઉત્પાદન ઓછા સમયમાં પ્રાપ્ત થઈ શકે છે, પરંતુ આ જમીનની ફળદ્રુપતાને કેટલા સમય પછી નુકસાન પહોંચાડે છે. જ્યારે જૈવિક ખાતરના ઉપયોગથી લાભ થાય છે, લાંબા સમય સુધી લાભ રહે. જૈવિક ખાતર હોય, સેન્દ્રિય ખાતર હોય તો લાંબા સમય સુધી એનો લાભ રહે આપણને. અને જે રાસાયણિક ખાતર હોય તો એનો લાભ આપણને ટૂંકા સમય માટે જ મળે, વારંવાર નાખવું પડે, જમીનની ફળદ્રુપતા ઘટે, અને અયોગ્ય સમય નાખ્યો હોય તો નુકસાન સહન કરવું પડે, બધો પાક બળી પણ જાય. એના પછી આગળ કાર્બનિક ખેતી કરવાની એક પદ્ધતિ છે. કાર્બનિક ખેતી કરવાની પદ્ધતિ છે જેમાં રાસાયણિક ખાતર, જંતુનાશક, નીંદણનાશક વગેરેનો ઉપયોગ ઓછો અને બિલકુલ થતો નથી. આ પદ્ધતિમાં વધુમાં વધુ કાર્બનિક ખાતર, ખેતીના નકામા પદાર્થો, કચરો અને પશુધનનો કચરોનું પુનઃચક્રીયકરણ, જૈવિક પરિબળો જેવા કે નીલહરિત લીલનું સંવર્ધન જૈવિક ખાતર બનાવવામાં ઉપયોગમાં કરવામાં આવે છે. લીમડાના પર્ણો, હળદરનો વિશેષ રૂપે જૈવ કીટનાશકના સ્વરૂપમાં ખાદ્ય સંગ્રહમાં ઉપયોગ થાય. લીમડાના પાન નાખે, હળદર નાખે, એટલે ટૂંકમાં દવા તરીકે ઉપયોગ કરે એનો. એમ દવામાં એનો ઉપયોગ થાય. બીજી દવાઓ છાંટવાની નહીં. આ કાર્બનિક ખેતીની વાત છે. આને કીધું ઓર્ગેનિક ખેતી કહેવાય. આ એ વાત છે. દવા છાંટવાની, બિલકુલ દવા નહીં છાંટવાની. રાસાયણિક ખાતર નાખવાનું જ નહીં. દવા છાંટવાના બદલે શું કરવું પડે? એમાં લીમડાના પર્ણ, હળદરનો વિશેષ ઉપયોગ કરવામાં. પછી કુશળ પાક ઉત્પાદન પદ્ધતિ માટે મિશ્રિત ખેતી, આંતરપાક પદ્ધતિ અને પાક ચક્રણ અથવા પાકની ફેરબદલી, બરાબર, એ બધા મુદ્દા આપણે આગળ આવશે છે આ પાઠમાં, એ પછી ભણશું આપણે. એ બધું પણ ધ્યાન રાખવું પડે. પાકતંત્ર કીટક, જંતુ નિયંત્રણનું નિયંત્રણ કરે છે અને પોષક તત્વો પણ આપે છે. એટલે હવે આપણે આ બધી વાતો કરીએ આગળ, એના માટે શું કરવું જોઈએ, બરાબર. એના પછી શું વાત આવે છે? સિંચાઈની વાત આવે. સિંચાઈ તો ભારતની અંદર જે ખેતી છે એ વરસાદ ઉપર આધારિત છે. સમયસર વરસાદ ન આવે, વરસાદ મોડો આવે, વધુ પડતો વરસાદ આવે, ઓછો આવે, એટલે આ બધી વાતો અસર કરે ખેતી ઉપર. મોટાભાગના વિસ્તારમાં પાકનું ઉત્પાદન સમયસર વર્ષા ઋતુ આવવાના લીધે અને વૃદ્ધિ સમયગાળામાં યોગ્ય વરસાદ થવા પર આધારિત છે. એટલા માટે ઓછો વરસાદ થવાના લીધે પાક ઉત્પાદન ઘટી જાય. વરસાદ ઓછો થાય તો પાક ઉત્પાદન ઘટે. અને આ વર્ષે શું થયું? વરસાદ બહુ પડ્યો, વધારે પડ્યો, સતત ચાલુ રહ્યો, તો પણ ઉત્પાદન ઘટી ગયું. અનાવૃષ્ટિ થઈ, અતિવૃષ્ટિ. એટલે એ પણ ધ્યાન રાખવું પડે, બરાબર. એ બધી વાતો અસર કરે છે એમ ખેતી ઉપર. ભારતની ખેતી છે તે વર્ષા ઋતુ ઉપર આધારિત છે એટલા માટે. અન્ય દેશમાં પણ એવું જ હોય, વરસાદ ઉપર આધાર રાખવો પડતો હોય મોટા ભાગનો ખેતીનો આધાર. તો
કારણ કે વરસાદ આવે પછી જ પાણી આવે ને જમીનમાંથી. પાક એટલા માટે વધારેમાં વધારે ખેતી ઉપયોગી ભૂમિને સિંચાઈ કરવા માટે ઘણા બધા ઉપાયો થયા છે. એટલે બધા ઉપાયો કર્યા આપણે. શું ઉપાયો કર્યા? તો નહેરો ખોદી, કૂવાઓ ખોદ્યા, ચેક ડેમ, તળાવ, નદીમાંથી પાણી લેવું, જળાશયો, સરદાર સરોવરનો બંધ બાંધ્યો આપણે, એની નહેરો આપણે આખા ગુજરાતની અંદર ફેલાવી દીધી. એટલે આ રીતે પણ આપણે બધું સિંચાઈની સગવડતાઓ આપી. કારણ કે ફક્ત વરસાદ ઉપર આધાર રાખવો ન પડે, એની સિવાય પણ પાણી મળી રહે અને ખેડૂતો ખેતી કરી શકે. ભારતમાં પાણીના અનેક સ્ત્રોત છે અને વિવિધ પ્રકારની આબોહવા છે. આ પરિસ્થિતિઓમાં વિવિધ પ્રકારની સિંચાઈની રીતો પાણીના સ્ત્રોતની પ્રાપ્યતાને આધારે અપનાવી શકાય. આ સ્ત્રોતોના કેટલાક ઉદાહરણ કૂવાઓ, નદીઓ અને તળાવો છે. ચલો, પેલું કૂવાઓ. કૂવા બે પ્રકારના હોય, ખોદેલા કૂવા અને ટ્યુબવેલ કૂવા. ખોદેલા કૂવા કેવા હોય? મોટા હોય, પહોળા હોય. પહોળાઈ વધારે હોય. તમે જોયું છે ને, મોટા ગોળ કૂવા હોય, મોટા. તમે અંદર ડોલ નાખીને પાણી ભરી શકો, આખો ભર્યો હોય તો. એ ખોદેલા કૂવા. અને બીજા કેવા હોય? પેલું બોર કી, શું કહીએ એને? બોર. આપણે બધા આપણી ભાષામાં બોર કૂવા કહેતા હોય એને, બોર. કાં તો ઘણા સૌરાષ્ટ્રમાં દાર કહીએ એને, દાર. બોર, દાર, નળકૂવા હોય, બરાબર. એમાં આપણે અંદર જોઈ શકીએ નહીં કંઈ, પાતળો એવો કૂવો જ હોય, અંદર ખાલી પાઇપ જ નાખવાની હોય અંદર. એટલે બે પ્રકારના કૂવા હોય. અને ભૂમિગત પાણીના સ્તરમાં આવેલા પાણીને એકત્રિત કરવામાં આવે છે. નળકૂવામાં પાણી ઊંડા જળમાંથી કાઢવામાં આવે. આ નળકૂવાનો ઉપયોગ ક્યાં થાય? કે જ્યાં બહુ પાણી ઊંડાઈ ઉપર આવેલું હોય ત્યાં. પાણી બહુ ઊંડું હોય તો આપણે શું કરવું પડે? બોર કરવો પડે. કારણ કે કૂવા ખોદવામાં બહુ વાર લાગે, સમય લાગે. કેટલો ઊંડો કૂવો કરવો? એટલા માટે ત્યાં આવા ટ્યુબવેલ કરવામાં આવતી હોય. ત્યાર પછી એ કૂવામાંથી પાણી કઈ રીતે બહાર કાઢવાનું? તો પંપ દ્વારા. બરાબર, મોટર પંપ હોય ને, મોટર હોય તો પંપ મૂકેલા હોય, એમાંથી પાણી બહાર કાઢવાનું હોય. પછી નહેરો. આ સિંચાઈનું એક મોટું, વિસ્તૃત અને વ્યાપક તંત્ર છે. સરદાર સરોવર બંધમાંથી આખા ગુજરાતમાં નહેરો કાઢવામાં આવી. સમગ્ર ગુજરાતમાં નહેરો કાઢવામાં આવી અને સમગ્ર ગુજરાતની જનતાને પાણી આપવામાં આવ્યું. નરેન્દ્રભાઈ મોદીએ પાણી આપ્યું. એટલા કૂવામાં એટલા રીતે નહેરોથી પણ પાણી આપી શકાય. મુખ્ય નહેરમાંથી પાણી આવે અને એની શાખાઓ જે બધી હોય એમાં પાણી બધાને મળે. બરાબર. તો અહીંયા સુધી આપણે રાખીએ બરાબર. હવે